નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ઉપરવાસમાં તેમજ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું। કાવેરી ખરેરા સહિતની જે નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। કાવેરી નદીના કાંઠે આવેલા મંદિર છે તે પાણીમાં ગરકાવ થયા છે। મંદિરોમાં પાણી ફરી વળ્યા છે। તડકેશ્વર મહાદેવ મંદિર અડધું પાણીમાં ગરકાવ થયું। ઉપરવાસમાં તેમજ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી। તો કાવેરી ખરેરા સહિતની જે નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યું। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નવસારીમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જનજીવન પ્રભાવિત થયું છે। સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાયા છે। જી, નવસારીમાં ભારે વરસાદ જોવા મળ્યો છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, કેવી પરિસ્થિતિ? જી, ચોક્કસથી કહી શકાય કે ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ કેટલાક દિવસોથી વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન આખું પ્રભાવિત થઈ ચૂક્યું છે। જે નદીઓની જે વાત કરવામાં નદીઓ છે, ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી છે, કાવેરી નદીમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થવાની સાથે જે નદી કિનારે જે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર છે, તડકેશ્વર મહાદેવનું મંદિરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અને નદી બંને કાંઠે વહેતી થઈ ચૂકી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભારે વરસાદ ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ છે, નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ઠેર ઠેર જે પાણી છે, પાણી પણ ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। જી, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા, જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા।